અરવલ્લી જિલ્લામાં યાત્રાળુઓ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ઠગાઈ કરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે। મળતી માહિતી મુજબ મોડાસાથી પ્રયાગરાજની ટૂર ગોઠવ્યા બાદ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના આક્ષેપો કરાયા છે। પ્રયાગરાજ, અયોધ્યા સહિત 7 ધર્મસ્થાનની 8 દિવસની યાત્રાનું બુકિંગ કરાવી છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। બસ ઉપાડવા સમયે સંચાલકોનો ફોન બંધ હોવાના કારણે મુસાફરોને હેરાનગતિ થઈ હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। ભાવસાર અનુબેન અશોકભાઈ મોડાસા અમે તારીખ 23 રોજ અહીંયા કરાવી હતી બુકિંગ અન્નપૂર્ણાના ઉપર ઓફિસમાં। તો એને કીધું પ્રયાગરાજની એને ટૂર કાઢી લેતી ગુજરાત સમાચાર પેપરમાં એને પેમ્પલેટ મૂકી હતી। એમાં અમે પેમ્પલેટમાં ના જોઈને એને નામ નોંધાવા 8 વાગે ગયા રાત્રે। તો એને એમ કીધું કે અમે અમારે બી જવાનું બાકી છે, તો કે તમે નોંધાઈ દો નામના 3 પાછા એ પેલા ડ્રાઈવરો તો દિવસ રાત પહોંચાડી જ દેશે તમને। મેં કીધું પહોંચાડી દેશો? તો કે હા પહોંચાડી દઈશું એમ। તો પછી અમે ફોન પર કર્યા ને, શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે, બરાબર ને? કે અમે 10 વાગે સહયોગી આવી જજો એમ કીધું, તમે આજે આવ્યા તો એનો કોઈ કોન્ટેક્ટ જ નથી। આવાને એવું જણા છે, લાલચો આપવામાં આવી હતી કે અમારે જવાનું છે ને, અમારે આ રીતે લઈ જ જવાના છે ને, આમ ને તેમ ને, વોલ્વો ગાડી છે ને એસી વાળી છે ને, તમને કોઈ તકલીફ નહીં પડે ને એમ કરીને મને આને કીધેલું એમ। બેન ભાવસાર છે, હું મોડાસાની રહેવાસી છું। અમે પ્રયાગરાજ માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાયું હતું। માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી, ત્યાં અમનો પેમ્પલેટ આવ્યું હતું। અમે એની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે, અમે ઓનલાઈન બુકિંગ કર્યું, પણ ત્યાં ગયા પૈસા ભર્યા, પણ એ ભાઈએ 2-3 દિવસથી એનો ફોન સ્વિચ ઓફ કરેલું છે અને અમારી જોડે ફ્રોડ કરેલું છે। 23 તારીખે સાંજે અમે બુકિંગ કરાયું હતું અને અમારે 25 તારીખે સવારે 10 વાગે અમારો ટાઈમ હતો, પણ હજી સુધી અહીંયા કોઈ એ લોકોનો કોઈ કોન્ટેક્ટ, એ લોકોએ ફોન બી સ્વિચ ઓફ કરેલા છે અને અમારી જોડે અમે ફોન કરીએ છીએ તો ફોન એ ભાઈ ઉપાડતો પણ નથી એમ। હા, ઓફિસે સંપર્ક કર્યો પણ એ ઓફિસ જ બંધ છે। અમે લગભગ 70 જેવા ખરા। હા, ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું। અમે 8,000 કર્યા છે। અમારી એમ કમ એનો ન્યાય મળે, આ જેવું અમારી જોડે થયું હવે બીજા કોઈ લોકો જોડે બી ના થાય એનું અમારી આ માંગ। હા, કરવાના ને અમે આગળ કાર્યવાહી તો બહુ બધી કરીશું। હજી જે ફ્રોડ કર્યું છે એને બી ખબર પડે છે કે અમને બી કોક સામે મળ્યું હતું એમ। મારું નામ પરમાર રવિસિંહ છે, હું વડાગામનો રહેવાસી છું। મેં મોડાસા ખાતે પટેલ ટૂર ટ્રાવેલ્સમાં પ્રયાગરાજ જવા માટે ટિકિટ બુક કરાવી હતી। 2 જણની, મારી મારા વાઈફની। એક જણના 8,000 રૂપિયા હતા, બેન કરીને 16,000 રૂપિયા ભર્યા હતા અને લાસ્ટ છેલ્લા 2 દિવસથી એનો કોઈ કોન્ટેક્ટ થતો નથી, નહીં ફોન લાગતો નથી, કોઈ ઓફિસ પણ બંધ છે અને આજે 25 તારીખે સવારે 10 વાગે ઉપાડવાનું હતું સહયોગ ચોકડીથી। હું ત્યાં ગયો પણ તે કોઈ મને દેખાયું ના, એટલે પછી સાહેબે પ્રાઇમમાં કમ્પ્લેન કરી છે ઓનલાઈન। મારે ફ્રોડ થયું પણ લાગી રહ્યું છે। મારા જેવા આશરે 50 જણા લોકો છે અહીંયા સહયોગ ચોકડી ઉપર, બધા જે ફ્રોડ થયું લાગી રહ્યું છે।